મિત્રો આજે તમારા માટે 1700 સ્ક્વેર ફીટમાં 3 BHKનો ફ્લેટ લઈને આવી ગયો છું, એ પણ પ્રાઇમ લોકેશનની અંદર, અને તમારી પ્રાઇવસી મેન્ટેન થઈ શકે તેના માટે એક ફ્લોર પર એક જ ફ્લેટ આવેલો છે અને 7 ફ્લોરનું બિલ્ડિંગ રહેવાનું છે। વિડીયોઝની અંદર બધી જ ડિટેલ્સ તમને મળી જવાની છે। વિડીયોને અંત સુધી જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સો મિત્રો, આ રહેવાનો છે આપણો 1700 સ્ક્વેર ફીટનો 3 BHKનો ફ્લેટ, અને તમે જોઈ શકો છો અહીંયા સામેની સાઈડ તમે પૂજા સેક્શન આપેલું છે। અહીંયા તમે પૂજા રૂમનું અરેન્જમેન્ટ કરી શકો છો, દરવાજાની સામે જ આવી જશે। અને અહીંયા ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ સાથેનો। હવે તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ વિશાળ વોશરૂમ આપેલું છે, અને સ્ટોરેજ માટેનો એરિયા પણ તમને વોશરૂમની અંદર મળી જવાનો છે, જે તમે પ્રોપર રીતે જોઈ શકો છો। આ રહેવાનું છે મિત્રો વોશરૂમ, પ્રોપર સાઇઝ વોશરૂમમાં આપેલી છે, અને અહીંયા રહેવાની છે મિત્રો એલ શેપની બાલ્કની। હવે મિત્રો તમે જોઈ શકો છો આ ટાઈપની બાલ્કની ફર્સ્ટ બેડરૂમની અંદર રહેવાનો છે, અને આ ફર્સ્ટ બેડરૂમ હતો, અને ખૂબ જ વિશાળ બેડરૂમ રહેવાનો છે, બાથરૂમ રહેવાનું છે, અને બાલ્કની પર તમને આ ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે। હવે મિત્રો આ રહેવાનું છે આપણું લિવિંગ એરિયા, તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ લિવિંગ એરિયા રહેવાનો છે। તમને પ્રોપર સાઇઝ બધા જ રૂમ, લિવિંગ એરિયા બધા જમાં મળી જવાની છે। અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરાવી શકો છો, અને લિવિંગ રૂમમાં પણ અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે, અને લિવિંગ રૂમની તમે બાલ્કની પણ જોઈ શકો છો। આ ટાઈપની લિવિંગ રૂમની બાલ્કની રહેવાની છે, અને અહીંયાથી સામેની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા 2 માસ્ટર બેડરૂમ તમને અહીંયા મળી જવાના છે, અને આ બાજુ આપણું કિચન રહેવાનું છે। તમે જોઈ શકો છો એલ ટાઈપનું ખૂબ જ વિશાળ એવું પ્લેટફોર્મ મળી જવાનું છે, તમને સ્ટોરેજ માટેનો પ્રોપર સ્પેસ આ ફ્લેટની અંદર મળી જવાનું છે, અને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવો વોશ એરિયા રહેવાનો છે। મિત્રો તમને સ્પેસ તો ફૂલ મળી જવાની છે। અહીંયા સર્વન્ટ એન્ટ્રી રહેવાની છે મિત્રો, જેથી કરીને કોઈ કામવાળા આવે તો તે અહીંયાથી એન્ટ્રી કરી શકે છે। અને અહીંયા સ્ટોરેજ એરિયા રહેવાનો છે, જે પણ તમે જોઈ શકો છો પ્રોપર સાઇઝ સાથેનો સ્ટોરેજ રૂમ પણ આપેલો છે, જેમાં તમે આરામથી ઘણી બધી જ વસ્તુ સ્ટોર થઈ શકે છે। અને આ રહેવાનો છે મિત્રો આપણો વોશ એરિયા, જે તમે જોઈ શકો છો ફૂલ સ્પેશિયસ વોશ એરિયા આપેલો છે, અને પ્રાઇમ લોકેશનની અંદર છે। આ કિચન છે મિત્રો। હવે કિચનથી આપણે આગળ જશું એટલે અહીંયા આપણા 2 માસ્ટર બેડરૂમ આવી જવાના છે, જે તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા બંને સાઈડ બેડરૂમ આવી જવાના છે। આ સેકન્ડ બેડરૂમ રહેવાનું છે, જે પણ અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ સાથેનો રહેવાનો છે। સેકન્ડ બેડરૂમ તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવો બેડરૂમ રહેવાનો છે, અને આ રહેવાનું છે વોશરૂમ। ખૂબ જ આકર્ષક ટાઇલ્સ લગાવેલી છે, અને પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જવાની છે, અને અહીંયા પર તમને એલ શેપની બાલ્કની મળી જવાની છે, અને બજારનો વ્યૂ તમે બાલ્કનીમાંથી પણ જોઈ શકો છો। હું તમને પહેલાં બતાવી દઉં છું, તમે જોઈ લો। જો આ ટાઈપનો વ્યૂ તમને આ માસ્ટર બેડરૂમની અંદરથી મળવાનો છે। અને આ હતો મિત્રો આપણો સેકન્ડ બેડરૂમ। સામેની સાઈડ તમે કબોર્ડ માટેની સ્પેસ પણ આપેલી છે, જ્યાં તમે ખૂબ જ મોટો એવો કબોર્ડ પણ બનાવી શકો છો। અને આ રહેવાનો છે આપણો થર્ડ બેડરૂમ, જે પણ અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે। અને મિત્રો તમે સ્પેસ જોઈ શકો છો, ખૂબ જ વિશાળ સ્પેસ બધી જ જગ્યાએ તમને મળી જવાની છે। વોશરૂમ હોય, બેડરૂમ હોય, કે પૂજા રૂમ હોય, કે વોશ એરિયા હોય, બધા જમાં તમને ખૂબ જ સ્પેસ મળી જવાની છે। સામેની સાઈડ તમને બાલ્કની રહેવાની છે, બાલ્કની પણ હું તમને બતાવી દઉં છું। અહીંયા પર તમને એલ શેપમાં બાલ્કની મળી જશે, અને ખૂબ જ વિશાળ બાલ્કની રહેવાની છે। 3-4 શેર આરામથી સિટિંગ થઈ શકે છે, આ ટાઈપની બાલ્કની રહેવાની છે। સો મિત્રો આ હતો આપણો થર્ડ બેડરૂમ, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। હવે મિત્રો મેઇન લોકેશનની વાત કરું તો નાના મવા મેઇન રોડ, રાજકોટ। હવે આ ફ્લેટની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો, અને તમે રાજકોટમાં કયા પ્રકારના ફ્લેટ અથવા તો ટેનામેન્ટની રિક્વાયરમેન્ટ કરો છો અથવા તો સેલ આઉટ કરવા છે, તો તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત।